જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, એક સરસ મજાની વાત કરું તમને અને તમે હા પાડી દેજો. આદિત્ય, મને છે ને એક વિચાર આવે છે. તું વાત પછી કરજે તારી. આપણે પેલા બચુ કાકા ખરા કે નહીં? અરે બચુ કાકા છે, મને ખબર જ છે. કઈ થયું એમને? ના, તો એમનો દીકરો એમનો દીકરો છે, પણ એમનું કઈ એ ભણીને આવ્યો કે એમનું નહીં? મૂકો ને, ભણીને ભલે ને આપ્યો. મારી વાત કરો ને તમે. હું શું કરવા માંગુ છું એ તમને કહેવા માંગુ છું. સાંભળ મારી વાત. એ બહુ ભણીને આવ્યો બેટા. અને આ 3 વર્ષમાં તો એને જે આમ પ્રગતિ કરીને ન પૂછો વાત. હું શું કહું કરીશ. કે થોડું ઘણું છે ને એમ જ્ઞાન એની પાસેથી પણ આપણે લેવા જેવું ખરું. મારે કોઈ પાસે કઈ જ્ઞાન નથી લેવું. અત્યાર સુધી બધાએ સલાહ સૂચન જ આપ્યા છે. અને તમે જ્યાં જ્યાં મને મોકલ્યો છે ત્યાં બધાએ મને આવું જ કીધું છે. આમ કરાય, તેમ કરાય, પહેલા પણ ધંધો કરાય, પોતાની મહેનતથી ધંધો ઊભો કરાય. પણ હવે નહીં. હવે મેં નક્કી કર્યું છે શું અને હું એ જ કરીશ. પણ નક્કી શું કર્યું છે તે? અશોક કુમાર, હા તો આપણા અશોક કુમાર છે ને, હા ખબર છે અશોક કુમાર છે. એમાં અશોક કુમાર 10 વાર બોલીશ તો કઈ અશોક કુમાર બદલાઈ નહીં જાય. એ કુમારના કુમાર જ રહેશે. અશોક કુમાર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવાનું વિચાર્યું છે. વિચાર્યું ને એટલે નક્કી જ કરી નાખ્યું છે. જો આદિત્ય, બેટા અશોક કુમાર આ કેવું ઘરના ને, મને ખબર જ હતી કે કેવું સારું નહીં. હા, જેમ મારા કુમાર કહેવાય અને હું એમનો સાળો, બંને સાથે મળીને ધંધો કરીએ તો ક્યારેય કોઈ દિવસ તકલીફ જ ન પડે. જો બેટા તારી વાત સાચી કે એ કુમાર કહેવાય ને તું એમનો સાળો, બંને સગા થાવ, એકબીજાની સાથે કામ કરો તો વાંધો ન આવે. પણ તને ખબર છે એવું કે ભાગીદારી જ્યારે આપણે કરીએ ને ત્યારે સંબંધો જો વચ્ચે આવે ને તો ભાગીદારી પણ તૂટે અને સંબંધો પણ બગડે. તો મારું તો એવું માનવું છે કે તારે અશોક કુમાર સાથે ભાગીદારી ન કરવી જોઈએ. શું બોલો છો તમે? ગમે તે જરાય વિચાર નથી કરતા. કેમ આવું કેમ બોલી શકો તમે? સાચું કહું છું, સમજ. જીવનના અનુભવ પરથી કહું છું કે અશોક કુમાર સાથે તું કામ કરશે અને ન કરે નારાયણને કાલે ઉઠીને તમને ખોટ ગઈ કે કંઈ પણ હોય અને કાલે એમ થયું કે ભાઈ આ તો મારા સાડાના લીધે થયું, તને થશે કે મારા કુમારના લીધે થયું, અને આના લીધે તમારા બેન ભાઈનો સંબંધ પણ બગડશે અને બનેવી અને સાડાનો સંબંધ પણ બગડશે. સમજે છે તું આ વાતને? કોઈ સંબંધ નહીં બગડે. તમે રહેવા દો ને. તમે આવું ખરાબ બોલીને તે આવું બધું કરો છો. તો શું કામ ખરાબ બોલવું છે? સારું વિચારો, સારું બોલો. શું પણ સારું વિચારું ને શું સારું બોલું? તું મને કે આ સારું બોલવા માટે પણ સારી વસ્તુ હોવી જોઈએ ને. તું કદાચ ભાગીદારી તારા મિત્ર સાથે કર, તારા કોઈ એવા વ્યક્તિ સાથે કર કે જેની સાથે તારે સંબંધ ન હોય. કારણ કે સંબંધમાં ભાગીદારી થશે ને તો કાલે ઉઠીને ઝઘડા થવાના મૂડ ઊભા થશે ને થશે. મારી વાત સમજવાની કોશિશ કર. તો પણ તમારા આવા જ શબ્દો હશે, એ પણ મને ખબર છે. ગમે તેની સાથે ભાગીદારી હું જોડીશ ને એટલે તમે કહેશો કે આમાં આવું થઈ શકે, પહેલામાં પેલું થઈ શકે. એટલા માટે મેં વિચાર કર્યો હતો કે હું અશોક કુમાર સાથે ભાગીદારી કરું. પણ ત્યાં પણ તમે આ જ બોલો છો. એવું નથી બેટા, તું કેમ સમજતો નથી? હા જો, ગમે તેમ તો એ તારા બેનના વર છે અને કાલે ઉઠીને કંઈક ઊંચ નીચ થઈ ગઈ અને સંબંધો વણસ્યા તો શું કરી લઈશું? એવું થાય જ શું કામ? એવું વિચારવું જ શું કામ? કંઈ ન થાય. અને એ બધું ત્યારે હું જોઈ લઈશ. સમય આવે બધી ખબર પડી જશે. પહેલા ધંધો શરૂ તો કરવા દો, અને નફો થયો તો સારું કહેવાય ને કે કુમારે કમાશે ને હું કમાઈશ. તને ખબર છે ને આ તારા કાકા અને તારા બાપુજીએ જે જમીન ભાગમાં લીધી હતી એના કેટલા ડખા થયા હતા પાછળથી? યાદ છે ને તને કે ભૂલી ગયો? હા, ભાઈઓ જો ન થયા હોય તો બનેવી અને સાડાનું કેવી રીતે બને? હું ભાગીદારી એમની સાથે કરવાનો છું, તમને કહી દઉં છું. તમારે જે સલાહ દેવી હોય દીધા કરો, પણ હું એ તમારી વાત માનવાનો નથી. સમજવાની કોશિશ કર બેટા. ખોટું વિચારી રહ્યો છે ને ખોટું કરી રહ્યો છે તું. ખોટું કંઈ નથી કરી રહ્યો. આ તો છે ને વડીલોને પૂછાય જ નહીં. તમને પૂછ્યું એટલે તમે આ બધું કીધું ને. હું શું કરું છું શું નહીં એ તમને ખબર પણ ના પડવા દેવાય, જેથી કરીને તમે કોઈ દિવસ આવા શબ્દો બોલો જ નહીં. સાચી સલાહ આપું છું, ખોટી સલાહ નથી આપતી. દીકરાને હાથે કરીને કૂવામાં ધકેલવાનું કામ કોઈ માં ન કરે. મને તો એમ હતું કે ખુશ થઈને તમને વાત કરીશ ને તો તમે એમ કહેશો કે સારું, આ કુમારને પણ તમે બંને સાથે રહેશો, બેનને પણ વાંધો નહીં આવે. હા, તમારા બંને વચ્ચે છે ને હંમેશા મનમેલ બન્યો રહેશે. પણ નહીં, તમે એવા શબ્દો ના બોલ્યા. તમે તો ઉલટાનું ઊંધું જ બોલ્યા. તું નહીં સમજ. જાઉં છું. હાય, સીધ જાઉં છું. કઈ છે?
મગજ સરખું થાય એવું કઈ મશીન છે આપણા ઘરમાં કે કોઈનું મગજ સરખું કરી શકીએ એવું કઈ છે તારી પાસે? કેમ શું થયું તમારા મગજને? તપી ગયું જ મારું મગજ. તો એમાં રિપેર કરવાની ક્યાં વાત આવે? મારું મમ્મીનું. મમ્મીએ મારો મગજ ફેરવ્યો છે. હવે મમ્મીએ શું કર્યું? મમ્મીએ શું કર્યું વાહ, હા સારો સવાલ છે. મમ્મીએ શું કર્યું? અરે મેં ભાગીદારી માટે વાત કરી મમ્મીને તો મમ્મી તો ના પાડવા માંડ્યા અને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. અરે વાંધો શું હશે એમને? પણ મમ્મીને આ ઉંમરે ભાગીદારી કરીને ક્યાં જવું છે? મમ્મીને ભાગીદારી નથી કરી, ભાગીદારી મારે કરવાની છે. હા પણ તમારે મમ્મી સાથે તો મારે ધંધામાં રોકાણ કરવું છે, મારે કોઈ ભાગીદાર બનાવવો છે, તો મમ્મીને વાંધો શું છે? મેં તો ખાલી વાત કરી હતી. પણ એમની પાસે રોકાણ નહીં હોય. મમ્મીને તમે ભાગીદાર બનાવવા માંગતા હોય તો એમની પાસે રોકાણ નહીં હોય. ખરેખર તારામાં અક્કલ જેવું છે જ નહીં. તું મારો વધારે મગજ ખરાબ કરી રહી છે. એના કરતા સારું છે કે તારી સાથે બહેસ જ ના કરવી. હા, તું જા. ના ના તારું કામ કર, જા. સાંભળો મારી વાત. હું મમ્મીને મનાવીશ ને, મારી પાસે પૈસા છે ને. પણ પહેલા મને કહો તો ખરા કે શું કરવાનું છે? મનાવીશ તું? હા વાત કરીશ હા. તો કે જા વાત કર. કે આદિત્ય જે કે પણ કહી રહ્યા છે બધું સાચું છે અને અશોક કુમાર એ આપણા જ કહેવાય. એમની સાથે એક આદિત્ય મિનિટ, આમાં અશોક કુમાર ક્યાં વચ્ચે આવ્યા? ભાગીદાર. જો એ છે ને ભાગીદાર છે કારણ કે મેં પસંદ કર્યા છે એમને. અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે અને અમે નક્કી કર્યું છે કે અમે બંને ભાગીદારીમાં એક નવો ધંધો શરૂ કરીશું. પૈસાનું રોકાણ મારું રહેશે, બાકી બધી લાઈન એમની પાસે છે. તમારે ને અશોક કુમારને ભાગીદારી કરવાની છે? હા. અચ્છા, તો જા. મમ્મી ના પાડે છે? મમ્મી કહે છે કે આમાં છે ને પૈસા સંબંધ બગાડે. હવે તું મને કે ક્યાં બગડી જશે સંબંધ? કેવી રીતના બગડશે? અરે કંઈ એવું થશે જ નહીં, ઊંધું જ વિચારે છે. મને તો એમ હતું કે ઉલટાના સારું કહેશે કે સારું કહેવાય કે તે તારા બેનનું પણ વિચાર્યું અને તમે લોકો સાથે મળીને કામ કરશો તો આખી જિંદગી તમારા લોકો વચ્ચે સંપ રહેશે, સારી રીતના તમે જિંદગી જીવી શકશો. પણ ના, એવું કંઈ બોલ્યા જ નહીં. ઉલટાનું ઊંધું ઊંધું જ બોલવા લાગ્યા. પણ પહેલા એ શું કહે છે એ તમારે જાણી તો લેવું હતું. કદાચ મમ્મીએ આવું કીધું છે તો સમજી વિચારીને જ કહ્યું હશે ને. જેમ તમે એમના દીકરા છો એવી જ રીતે દીદી પણ એમની દીકરી છે ને, તો એ પણ એમનું સારું જ ઈચ્છતા હશે ને. એમ સારું કંઈ નથી ઈચ્છતા. હું તને કહું છું ને, મારો મગજ ખરાબ કરી નાખ્યો. ઉલટાનું મને એમ હતું કે ખાલી હા પાડશે, પણ હા પાડવાની વાત તો દૂર રહી. સાવ સાચું નથી પણ સાવ ખોટું એ નથી. એટલે કદાચ ઇન કેસ બાય કેસ ફોર કેસ આવું થયું તો સંબંધ તો બગડશે જ ને. તું આવી વાત કરે છે? પત્ની જો તું મારી, હા તો હું તો સાચું મારો પક્ષ લેવાનો હોય ને તારે. તમારો જ પક્ષ લઉં છું પણ હું તો ખાલી કહું છું કે મમ્મી જે કહે છે એ ખોટું પણ નથી એમ. સારું સારું સારું, તમને જો એવું લાગતું જ હોય, તમને એવું લાગે કે તમે જે કહી રહ્યા છો એ સાચું છે, આવું કંઈ નહીં થાય, તો હું મમ્મી સાથે વાત કરીશ. કર, મમ્મી સાથે વાત કર, એમને સમજાવ કે આદિત્યનો મગજ ખરાબ કરોમાં એને જે કરવું છે એ કરવા દો, આવી રીતના રોકટોક ન કરો. પણ તમે છે ને શાંતિથી સમજાવ્યા નહીં હોય, બાકી મમ્મી છે ને આવી રીતે ના ન પાડે. શાંતિથી સમજાવ્યા નહીં હોય? હા, પ્રેમથી જેવી રીતના વાત થતી હોય એવી રીતના મેં વાત કરી હતી. તમે ને પ્રેમથી. હા, પ્રેમથી. તેમ છતાંય તે કેટલું બધું ભાષણ દીધું મને તો. અરે આટલી બધી મેં વાત પણ નહોતી કરી જેટલું તેમને મને કહી દીધું. લાગતું નથી કે તમે એવી રીતે વાત કરી હોય, પણ તમે કહો છો તો કરી જશે, હું માની લઉં છું. આ ઘરમાં એકથી એક ચડ્યા હતા. હું ભાગીદારી કરીને રહીશ. હા પણ હું તમારી સાથે છું, રસોડામાં સાથે જ છું. મીરાનો ફોન. હાલો, જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. સારું છે, તમે કેમ છો? હા, મજામાં બેટા. હા, બહુ દિવસે તે યાદ કરી. હા તો આ તમે યાદ ન કરો તો મારે કરવા પડે કે નહીં? કેટલા દિવસથી ફોન નથી આવ્યો તમારો. એ વાત તો સાચી. હવે જો ને, વચ્ચે તબિયત ખરાબ હતી, તબિયત સારી થઈ તો બીજા બધા કામ હતા, આમાં ને આમાં સમય નીકળી જાય છે બેટા. પણ તારે કેવું છે? બધા મજામાં તારે સાસરીમાં? બધા મજામાં છે. હા. એક વાત કરવા માટે ફોન કર્યો હતો. વાત કરવા? હમ બોલ ને બેટા, શું વાત છે?
કોઈ તકલીફ છે? એકલા છો? હા, એકલી જ છું. મમ્મી, આ અશોક અને આદિત્યભાઈની જે વાત થઈ હતી આ ભાગીદારી માટેની, એનું શું વિચાર્યું? જો મીરા, બેટા ખોટું ના લગાડતી, પણ મારે તને ફોન કરીને વાત કરવી જ હતી. સવારમાં મને આજે આદિત્યએ કહ્યું કે એ અશોક કુમાર સાથે ભાગીદારી કરવા માંગે છે અને એમની સાથે કામમાં આગળ વધવા માંગે છે. પણ સાચું કહું ને તો મને આ વસ્તુ યોગ્ય નથી લાગતી. એટલે મેં નક્કી કર્યું છે કે આ ભાગીદારી ન થાય ને તો વધારે સારું. પણ શું કામ? તમને શું વાંધો છે મમ્મી? બેટા, તું સમજ, અશોક કુમાર તારા વર છે અને આદિત્ય તારો ભાઈ. હા તો? અરે ધંધામાં કાલે ઉઠીને નુકસાન જાય કે નફો થાય તો એની અંદર કાલે તારા ભાઈઓ અને તારા વર વચ્ચે જ્યારે સંબંધો બગડે ને તો તારે પિયરમાં આવવાનું બંધ થઈ જાય. એક મિનિટ, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને અશોક પર ભરોસો નથી? અશોક કુમાર પર ભરોસો નથી એવું નથી કહેતી હું. એવું જ થયું ને મમ્મી, કારણ કે આદિત્યભાઈ તમારો દીકરો છે એટલે તમને એના ઉપર તો ભરોસો હોવાનો જ ને. જો બેટા, તું વાતને ઊંધી રીતે ન લઈ જા. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જો અશોક કુમાર આ ઘરના જમાઈ છે, કાલે ઉઠીને તારા ભાઈ થકી કંઈ ખોટું કે ખરાબ થયું ને તો આ સંબંધને બગડતા વાર નહીં લાગે. હું એટલું જ કહેવા માંગુ છું. પણ તમને પણ ખબર છે ને મમ્મી કે અશોકે આજ સુધી કોઈ દિવસ કોઈનું કંઈ ખોટું નથી કર્યું. પણ હું ક્યાં કહું છું કે અશોક કુમાર ખોટું કરવા બેઠા છે? અને આદિત્યભાઈ પણ સારો જ છે ને. જો બંને પક્ષ સામસામે સારા હશે તો આવું ક્યારેય કંઈ નહીં બને મમ્મી. બેટા, પૈસો હંમેશા વેર કરાવે. હા, વસ્તુ તને નથી ખબર, પણ આટલા વર્ષોના જીવનના અનુભવ પરથી હું એટલું તો કહી શકું કે માણસે જે કંઈ પણ કરવું હોય ને એ સમજી વિચારીને કરવું પડે. કદાચ તને અત્યારે મારા શબ્દો કડવા લાગતા પણ હશે, પણ આ જ વસ્તુ સાચી છે. તમને જે યોગ્ય લાગે એ બીજું શું. હું તો એટલા માટે કહું છું કે તમને ખબર છે ને કે અશોક બીજે સેટ નથી થઈ શકતા. જો આદિત્યભાઈનો સાથ આપે તો બંને આગળ નીકળી શકે એમ છે. બેટા, તારા સુખમાં જ મારું સુખ હોય, પણ તું સમજવાની કોશિશ કર. મારે કંઈ મારી દીકરીનું ઘર નથી ભાંગવું અને હું એમ પણ નથી વિચારતી કે શાળા બનેવી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવે. સમજે છે તું? તને એવું લાગે છે કે તારો વર સક્ષમ છે અને મને એવું લાગે છે કે મારો દીકરો સક્ષમ છે, પણ વાત એમ છે કે આ સંબંધોમાં ક્યારે રૂપિયો વેર કરાવી નાખશે ને ખબરેય નહીં પડે. ઠીક છે, તમને મારી વાત માનવામાં ન આવતું હોય તો હવે તો હું એ શું કહું. બાકી હજુ પણ એક વાર કહીશ કે વિચારી જો, કોઈ બહારના વ્યક્તિને ભાગીદારમાં રાખશો તો શું ભરોસો કે સારો જ નીકળશે? જો આદિત્ય તો મારી વાત નથી માન્યો. એ તો એમ જ કહેતો હતો કે અશોક કુમારને ભાગીદાર બનાવીને જ રહેશે. અરે હું તો તને કહું છું કે તું તારા વરને મનાવ. તું એને કહે કે આ ભાગીદારી ન કરવી જોઈએ, નહીતર કાલે છે ને એ લોકો સાથે નહીતર કાલે ઉઠીને એવું બને કે બંને વચ્ચે ખટાશ આવી જશે સંબંધોમાં. બોલવાના વ્યવહાર નહીં રહે કે નહીં મોઢું બતાવવાના વ્યવહાર રહે. સમજે છે તું? તમને એવું લાગે છે? હું આવું નથી વિચારતી મમ્મી. જો આપણે સંબંધો અને કામને બધાને એક મોકો આપવો પડે ને. એકવાર ટ્રાય તો કરી જુઓ. બની શકે કે બંને સેટ થઈ જાય અને એવું ક્યારેય કંઈ ના થાય તો? સાચી વાત છે, એવું પણ બની શકે કે ક્યારેય ન થાય. પણ આ તો જે સત્ય વાસ્તવિકતા છે ને એ જણાવું છું તને. પણ તે છતાં પણ તને એમ લાગે છે કે તારો વર અને તારો ભાઈ સાથે મળીને ભાગીદારીથી કામ કરી શકશે તો પછી તમારી ઈચ્છા મહાન. તમને જેમ ઠીક લાગે એમ કરો. બાકી મારું મન તો આજેય નથી અને કાલેય નહીં માને કે આ બંને જણ ભાગીદારી કરે. ચાલ હું ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. મમ્મી મારી મીરા બેટા, પાણી લાવો તો. શું બેટા, કઈ ટેન્શનમાં લાગો છો? ના પપ્પા, એટલે કોઈ ખાસ વાત નથી પણ થોડા વિચારોમાં છું. કેવા વિચારો? આ તમને તો ખબર છે ને કે આદિત્યભાઈ અને અશોકની બિઝનેસની વાત ચાલતી હતી. એ બંને ભાગીદારી કરવા માંગતા હતા તો ખબર નહીં શું થયું. ઘરના લોકો હવે ના પાડે છે. કેમ? એ લોકોનું કહેવાનું એવું છે કે જો એ લોકો બંને ભાગીદારીમાં ધંધો કરશે તો કાલ સવારે એવું બની શકે કે સંબંધો બગડે, આપણા બંને પરિવારો વચ્ચે તિરાડ પડી શકે. પણ મારું વિચારવાનું એવું બિલકુલ નથી. હું તો માનું છું કે બંને ધંધો કરવો જ જોઈએ, બિઝનેસ કરીને આગળ આવવું જ જોઈએ. તારા બા શું કહે છે? મમ્મી પણ ના જ પાડે છે.
મમ્મીનું કહેવાનું પણ એવું જ છે કે કાલ સવારે જો પૈસાના કારણે સંબંધો બગડશે ને તો સારું નહીં લાગે. સમાજના લોકો વાતો કરશે કે સગા સાળોને બનેવી હતા, બિઝનેસ કર્યો અને અલગ થઈ ગયા. એની કરતાં બેસ્ટ છે કે બંને અલગ જ રહી. તારા બાની વાત એ સાચી જ છે, એ કંઈ ખોટું તો નથી જ કહેતા. પપ્પા હું જાણું છું કે મમ્મી જે વિચારે છે તદ્દન ખોટું નથી, પણ તમે જ વિચારો ને. અશોક આટલા સારા છે, સ્વભાવના સમજદારીવાળા વ્યક્તિ છે, અને ભાઈ પણ એ પણ સમજે છે કે સમાજ કુટુંબમાં કેવી રીતે ચાલવું જોઈએ. મને એટલી ખબર પડે છે કે જો બે સમજદાર વ્યક્તિઓ એકસાથે કામ કરે ને તો સમજણ વધે, ઘટે નહીં. અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એ લોકો એકબીજા સાથે સંબંધ ક્યારેય નહીં બગાડે. બેટા હું તમારી સાથે જ છું આ બાબતમાં. પણ તમારું સાથે હોવાથી શું થવાનું? એ લોકો તો ના જ પાડે છે ને, મમ્મી ના પાડે છે. ખબર નહીં શું થવાનું છે. ભાઈ તો કહે છે, ભાઈનું કહેવાનું તો એવું જ છે કે અમે બંને સાથે મળીને કામ કરી શકીશું, આગળ વધીશું. મમ્મીના મગજમાં આવા વિચારો ક્યાંથી આવ્યા એ મને ખબર જ ન પડી. એ બી વિચારવા જેવું છે, કારણ કે જો આપણે ગુજરાતીમાં આપણે કહેવત છે, જ્યાં આપણે ભાણે વ્યવહાર હોય ત્યાં નાણે વ્યવહાર ન કરે, પણ તો પણ હું તમારી સાથે છું. કારણ એવું હોય તો તમે વિચારી જુઓ. જો તમને એવું લાગતું હોય તો તમે એકવાર વાત કરી જુઓ ને. બની શકે કે મમ્મી તમારી વાત માની જાય, અને જો એ હા પાડે તો સારું. અશોક પણ સેટ થઈ જશે અને આદિત્યભાઈ પણ. એ વાત એ બરોબર છે. ચાલો તમારી મમ્મી જોડે વાત કરીશ, અને હું તમારી સાથે છું, ટેન્શન નહીં કરતા, બરોબર? હા, એવું હોય તો તમે એકવાર વાત કરી જુઓ, મમ્મીને મનાવવાની ટ્રાય કરો. અને મને વિશ્વાસ છે કે મમ્મી તમારી વાત ક્યારેય ટાળશે નહીં. તો વાત બરોબર છે. ખબર નહીં મમ્મી આવું શું કામ વિચારતી હશે. આવું વિચારવાની જરૂર જ નથી એને. બેટા સમાજમાં અત્યારે કેવા કેવા કિસ્સા થાય છે તને ખબર છે? મારા ભાઈ જોડે જ મારી જમીન હતી, પણ જ્યારે ભાગલા જ પાડવા સગો ભાઈ હતો મા જેનો, તો અમારે ભાગલા પાડવા કેટલા રૂછા પડ્યા હતા. અને તમારી મમ્મી કહે છે બરોબર જ કહે છે, કારણ કે આવું થાય ને થાય તો આપણે જ એ સમજવું પડે કે આપણે કઈ રીતે આગળ વધવું. કારણ કે આપણો સંબંધ પહેલો, પૈસો તો આપણે ગમે ત્યારે કમાઈ લઈશું, પણ સંબંધ ના બગડવો જોઈએ, કારણ કે વેવાય વેલાનો સંબંધ કહેવાય. તમે સમજો. સાચી વાત છે તમારી. ઠીક છે, જો હું આ વાતને લઈને જીદ નથી કરતી, અને હું એવું બિલકુલ નથી ઈચ્છતી કે મારી જીદના કારણે સંબંધોમાં તરાર આવે. તમે એકવાર વાત કરી જુઓ, મમ્મી માને તો ઠીક, નહીંતર પછી બીજું કાંઈક કરી લઈશું. હું તમારા મમ્મી સાથે વાત કરું છું, તમે બિલકુલ ટેન્શન નહીં કરતા, હું એને મનાવવાની કોશિશ કરીશ, બરોબર? પણ તો બી તમે સમજજો થોડુંક, એ કહે છે બરોબર જ કહે છે, એની વાત આપણે સમજવા જેવી છે. ઠીક છે, બાકી જો ત્યાં સેટિંગ ન થાય કામ ધંધાનું તો પછી બીજું કંઈક પણ તો કરવું જ પડશે ને. તો બરોબર અશોક જ આવી રીતે છે. કેટલા દિવસ ઘરે બેસશે? એ વાત બરોબર છે તમારી. ચાલો હું કહું છું તમારા મમ્મીને, ઓકે? ટેન્શન ન કરો. ઠીક છે. શું કરવા કરવાનું સમજતા જ નથી. કુમાર હજી ના આવ્યા. હા ભગવાન. હા આવો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? અરે બસ મજામાં જ. તમારી રાહ જોઈ જોઈને થાકી ગયો હું તો. હા 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 જુઓ હા. કુમાર, બરોબર. છે ને પરિસ્થિતિ એવી છે કે મેં આપણા બંને વિશે વાત કરી ઘરે, તો બધાની હાથ છે એવું જરૂરી નથી, પણ તમે એ વાતનું ખોટું નહીં લગાડતા. જો કુમાર, આપણે શું હોય કે બધા ઘરના સભ્યો હોય ને વડીલો એવું વિચારતા હોય કે કુમાર કહેવાય અને કાલ સવારે કંઈ પણ મન દુઃખ થયું પૈસાને લઈને તો ખોટું કહેવાય. એટલે આપણે અમુક વાતની ચોખવટ કરી લઈએ ને તો વધારે સારું. શું કહેવું તમારું? હા એ વાત હાચી તમારી, પણ હું તમને એમ કહું છું કે મેં સાંભળ્યું છે કે હગા હોય ને ત્યારે મતલબમાં ભાગીદારી ન કરાય, પણ નથી તમારા પેટમાં પાપ કે નથી મારા પેટમાં પાપ, બરોબર? તો પછી આમાં બીજી ક્યાં કાંઈ વાત આવે છે? ધંધાની માહિતી તમારી પાસે છે, શરૂઆત તમે કરશો, ખાલી રોકાણ હું કરું છું. હા, સમજો છો તમે? હું સમજુ છું. એટલે બધી જવાબદારી તમારા ઉપર વધારે રહેશે. પછી કાલ સવારે તમે મને એમ નહીં કહેતા કે તમે આમાં એટલું બધું ધ્યાન નથી આપ્યું, તમે એટલું બધું ભાગમાં કામ નથી કર્યું, તો તમારો ભાગ આમ કે તેમ. આપણે બંને ભાગ માટે કે પૈસા માટે સંબંધ ન બગડવો જોઈએ, ક્યારે પણ નહીં. કોઈ દિવસ નહીં બગડે, કોઈ દિવસ નહીં. બસ તો આજ મને મારે સાંભળવું હતું ને આજ આશા છે મને તમારી હા, પાસે. અને એમ તો આપણે જુઓ, મારી વાત સાંભળો, કાલે એક જણાને મળવા જવાનું છે ને પરમ દિવસે, અને 2 જણા હારે તો નક્કી કરી લીધું છે માલનું, બરોબર? બરાબર. હા, તો નફો તમે કીધું એ પ્રમાણે બેસશે એમાં બે જાય, પાક્કું? એ બધું મારી ઉપર આ બે જાય.
તો સારામાં સારું કહેવાય. હા, તમે જે વાત કરીને એ ઉપરથી મને લાગે છે કે આપણે જલ્દી પૈસા પણ છૂટા થઈ જશે અને ઘરમાં બધાને બતાવી પણ દેશું કે છે ને આ બંનેવી અને સાળો બંને જ્યારે ભાગીદારમાં જોડાય ને ત્યારે એવું જરૂરી નથી કે સંબંધ બગડે છે, પણ ઘણીવાર એવું પણ બનતું હોય કે મિસાલ બની જાય. આપણે એક છે ને સારો દાખલો આપવો છે સમાજ, હા બરાબર. આપણા હગાવાલા, હા હા જેથી કરીને છે ને આ બધું બંધ છે ને એ ચાલુ થાય. બરાબર. અને આપણે કમાણી પણ એટલી કરવી છે ને કે બધાય જોતા રહી જાય, સમજ્યા તમે? જુઓ, હા, આ પૈસા આમાં છે અને હું કહું છું કે હાલો અત્યારે તમે જ્યાં કહો ને આપણે પેમેન્ટ કરી દઈએ અને બધા સાથે બધું નક્કી કરી નાખીએ અને પછી આપણે જે પણ આગળનું કામ હોય ને એ પ્રમાણે મને કહો એટલે આપણને ખબર પડે. ના ના, મારી વાત સાંભળો, આ પૂરેપૂરા પૈસા છે ને? હા, એટલે હું તમારી સાથે જ આવું ને, જોખમ લઈને તમારે એકલા જ આવું ને, આપણે બંને સાથે મળીએ એટલે એ બાને એ લોકો સાથે મુલાકાત મારી પણ થઈ જાય અને કામ વિશે પણ થોડુંક હું પણ જાણી લઉં, જેથી કરીને બધું ભારણ તમારી માથે ન રહે, અડધું કામ હું સંભાળી લઈશ. હવે મારી વાત સાંભળો તમે. એમાં એવું છે ને કે અત્યારે મારે બેંકમાં કામ છે, હું તમને ફોન કરું ને ત્યારે તમે આવી જાય. બેંકમાં કામ છે? હા, થોડુંક મારે મતલબ આ ધંધો નવો ચાલુ કરવી તો નવું ખાતું ચાલુ કરવું પડશે ને, હા, અલગથી. હા, કરંટ ખોલાવવું પડશે. હા, એટલા માટે મેં પ્રોસેસ તો ચાલુ કરી જ નાખી છે અને મતલબમાં બસ ત્યાં જઈને થોડાક ડોક્યુમેન્ટ દેવાના છે, એ આપી દઉં એટલે. આપણા ફર્મનું નામ નક્કી કરી નાખ્યું તમે? હે, ફર્મનું નામ આપણું નથી નક્કી કર્યું. એ આપણે ડબલ એ જ રાખીએ, એ. હા, તો બહુ સારી વાત કહેવાય. એક સ્મોલ ને એક કેપિટલ, બરાબર? મોટો એ મારો, નાનો તમારો. અરે કાંઈ વાંધો નહીં, બરોબર. અને જો આમાં આપણે છે ને એટલી પ્રગતિ કરવાની છે ને કે બધાય જોતા રહી જાય. હા, આપણે નીતિથી ને ધંધો કરવાનો છે, કોઈ યારે આપણે કોઈ પાસેથી ને આપણે હરામનો રૂપિયો નથી લેવાનો. બિલકુલ નહીં, બિલકુલ નહીં. તમે કોઈ દિવસ છે ને એવું વિચારતાય નહીં. આપણે કોઈ પાસે ખોટા કે વધારાના રૂપિયા લેવા નથી, જેથી કરીને ભવિષ્યમાં પણ આપણને નડે. બસ હકનું છે ને હકનું લેવાનું, એનાથી વધારે આપણે આશા રાખતા નથી. નહીં, આશા રાખવાની નહીં. અને નફો જે પેલા શરૂઆતનો આવે ને એમાંથી આપણે આપણા રોકાણ કાઢશું, બરાબર છે? એમાં તમારે 1 રૂપિયો અત્યારે માગવાનો નહીં. હા, તમારે થોડાક હાથ ઉછીના વાપરવા માટે જોતા હોય તો એ લઈ શકો, પણ નફો જે કંઈ પણ થાય ને એ બધું હું મૂડીમાં જમા કરતો જઈશ. રોકાણ બધું જમા થઈ જાય પછી આપણી ભાગીદારી બરાબરની થઈ ગઈ કે આપણું રોકાણ એમાં જમા થઈ ગયું છે અને પછી નફો આવે એ વેચી લેવાનો, બરાબર ને? છે. એટલે પછી એમાં કાલ સવારે તમને મન દુઃખ ન થવું જોઈએ એમ. હા, બીજી જે ચોખવટ કરવી હોય તમે કરી શકો છો. સોખવટમાં તો એવું છે કે આપણે જો નીતિથી ધંધો કરવાનો છે, બરોબર. અને બીજી વાત એ કે કોઈનું બિલ આવે કે કોઈને દેવાના હોય ને એ બધું મતલબમાં વોટ્સઅપમાં આપણે એક ગ્રુપ આપણી બેનું બનાવી નાખીશું, બરોબર. એમાં તમારે લખીને મૂકી દેવાના, હું ખર્ચો કરું કે મારી પાસે આવે એ લખીને મૂકી દઈશ, એટલે છે ને કોઈના મનમાં કાંઈ કડવાશ ન રહે, સમજી ગયા? હા, તો હું આવું કે? ના, હું જાઉં છું ને અને ફોન કરું એટલે આવી જાય. હા, અત્યારે બેંકમાં જાઉં છું. હા, ચાલો. ધ્યાન રાખજો પૈસા. અરે ધ્યાન તો રાખવું જ પડે ને, અત્યારે સમય કેવો છે મને ખબર છે. હા મમ્મી, તમે છે ને વાડી ઘડી ફોન કરીને પૂછપૂછ ના કરો, હજુ બિચારા ગયા છે. હા, કહીને તો ગયા છે કે પૈસા આપવા જાય છે. હવે પૈસા આપીને આવે પછી ખબર પડે ને કે શું વાત થઈ ને શું નહીં. મને કહે છે ને એટલે હું તમને કહી દઈશ. હા, હવે એ બંને નક્કી કરી લેશે કે ક્યારે. હા મમ્મી, હા, એ ફાળાના પૈસા ને એ પૈસા એ લઈને જ ગયા છે, હમણાં આવે ને એટલે હું વાત કરું. હા, મમ્મી હતા મારા. હા, એ તો ખબર પડી. પૈસા ફાળાના અત્યારે શાનો ફાળો? અત્યારે શેનો ફાળો? ગુડ ક્વેશ્ચન. અત્યારે શેનો? હા, કયો મહિનો ચાલે છે? જાન્યુઆરી. જાન્યુઆરી મહિનાનો ફાળો. જાન્યુઆરી મહિનાનો ફાળો? ફાળો બોલાઈ ગયું, પણ મમ્મી મેન્ટેનન્સની વાત કરતા હતા. મહિને આપવું પડે કે નહીં? પણ મેન્ટેનન્સ આપણે એ તો તમારા મમ્મીને ત્યાં આપે ને, અહીંયા શું છે એનું? હા, પણ મારા મમ્મી વાત કરતા હતા તો તમને શું વાંધો છે? ના, એટલે એમ નહીં, ફાળો અને મેન્ટેનન્સ આ બંનેમાં ડિફરન્સ તો ખરું ને. ફાળો એટલે તમે કોઈકને દાન પેઠે આપો એ, અને મેન્ટેનન્સ એટલે તમે જે વપરાશ કર્યો છે એ ભરપાઈ કરવું જ પડે એના પેઠે, અને એ તો જે આવે એ આપવું પડે. તો આ બંનેમાં ઘણું અંતર છે દામિની બહુ. બંનેમાં ઘણું અંતર છે ને, તો હા, તો ગોઠવી લો શબ્દો. ગોઠવવાનું? શું ગોઠવવાનું મમ્મીજી? શું ગોઠવવાનું?
કંઈક વાત કરતા હતા, પૈસા આપવા ગયા છે ને આમ ને તેમ ને, અને કોને પૈસા આપવા ગયા છે, શું કામ? હા, પૈસા આપવા ગયા છે એવું કહ્યું મેં? પૈસા આપવા ગયા છે એ હવે કેટલુંક સાંભળ્યું તમે? અચ્છા, એટલે એના પર નક્કી કરશો, એના પર શબ્દો ગોઠવીને વાક્ય બનાવશો કે મમ્મીજી આટલું સાંભળ્યું છે તો હું આટલું જ કહીશ? અશોક, આદિત્ય, આ બંને શબ્દ સાંભળ્યા. હવે આમાં કોણ ફાળો આપવાનું હતું ને કોણ લેવાનું હતું? અને આમાં તમારા મમ્મીને જ તમે જાણ શું કામ કરી? અમે બધા ક્યાં મરી ગયા છીએ? સોરી મમ્મીજી, તમે ના પાડી હતી એટલે તમને વાત ના કરી. ના પાડી હતી ને ના વાત કરી એટલે કહેવા શું માંગો છો? વાત શું છે? કારણ કે મને તો આ ઘરમાં શું બને છે શું નથી બનતું કોઈ વાતની જાણ કોઈ કરે જ નહીં ને. અને કરે તો ખબર છે કે માં ખોટે ખોટા સવાલ કરશે અને એ સવાલો તમને ગમશે નહીં. એકચ્યુઅલી એ પાર્ટનરશિપના પૈસા આપવા ગયા છે અશોકભાઈને, અશોક કુમારને. અશોક કુમારને આદિત્ય પાર્ટનર ભાગીદારીના પૈસા આપવા ગયો. કેમ? શું કામ? ધંધો કરવાનો છે ને પાર્ટનરમાં, એટલે. હું ના પાડું છું કે એ વસ્તુ કરવાની જરૂર નથી, છતાં પણ આ વસ્તુ કરવી છે. આ છે ને સંબંધમાં તિરાડ જ પડશે. લખીને રાખજે મારા શબ્દો, જરા પણ ખોટું નથી હું બોલતી. પણ શું કામ અરે મમ્મીજી? ભાઈ ભાઈનું નથી બનતું તો બનેવી અને શાળાનું કઈ રીતે બને? પણ હવે તમે અને મેં બંને ભવિષ્ય તો જોયું નથી ને. કદાચ બની શકે ને કે બની જાય, ભાઈ ભાઈનું ન બને, ભાઈ બહેનનું ન બને, બની પણ શાળા શકે. ને બનેવીનું બની જાય એમ. મમ્મીજી જો, કોઈ પણ ધંધો હોય ગમે એની સાથે આપણે ધંધો કરીએ ને તો એના પર વિશ્વાસ તો મૂકવો જ પડે ને. આ તો અશોક કુમાર છે, કાલે સવારે આદિત્ય કોઈ બીજાની સાથે બિઝનેસ કરશે તો એના ઉપર વિશ્વાસ નહીં મૂકે? તો પારકા ઉપર વિશ્વાસ મૂકવો એના કરતાં સારું છે ને ઘરના ઉપર વિશ્વાસ મૂકીએ. પારકા ઉપર વિશ્વાસ મૂકવાની વાત નથી. પારકા પર વિશ્વાસ મૂકે ને કાલે ઉઠીને કદાચ ધંધો ન ચાલ્યો ને તો એ સંબંધ ન બગડે. અહીંયા સંબંધ બગડવાની વાત છે એટલે હું આ બધું કહી રહી છું. પણ નથી આદિત્યએ સમજવું, નથી અશોક કુમારે સમજવું, નહીં મીરા કે નહીં તો મેં, કોઈ નથી સમજવાના મારી વાતને. અને લખી રાખજો, આનું પરિણામ જરાય સારું નથી આવવાનું. મમ્મીજી વાત સમજવાની કોશિશ કર. શું સમજુ? બંને પણ પાર્ટનર છે તો નફો થાય કે નુકસાની થાય, બંને પાર્ટનર છે તો એ બંને સમજી લેશે ને. હવે એવું તો ના હોય ને કે નફો થયો તો કોઈ એક લઈ જશે કે નુકસાની થયું તો કોઈ એક લઈ જશે. જે થશે એ બંનેનું અડધું અડધું જ આવશે કે નહીં? મમ્મીજી વધારે ના વિચારો અને મને પણ વધારે વિચારો પર મજબૂર ના કરો. મેં પણ તમારી જેમ એમને ના પાડી જ હતી, પણ પછી મને થયું કે ઠીક છે, તમને લોકોને જે યોગ્ય લાગે છે ને એ પગલાં તમે ભરી રહ્યા છો અને ભરો બિંદાસ. મને કોઈ ફરક નથી પડતો. પણ હવે પછી કંઈ પણ થાય ને તો મને તો કોઈ જાણ કરતા જ નહીં, બરાબર? કારણ કે બધાએ પોતપોતાની મનમાની કરવી છે, પોતાની રીતે જ જીવવું છે, તો પછી માનું આ ઘરમાં કામ જ શું છે? સોરી મમ્મીજી પ્લીઝ, પણ હવે ગયા છે તો તમે ગુસ્સો નહીં કરતા? ના ના, હવે ગુસ્સો શું કરવાનો? હવે તો થપ્પડ મારીને ગાલને લાલ રાખવા જેવી વાત છે. બેટા કેમ અડધી રાતે તું જાગે છે? કઈ ટેન્શનમાં છે? હા પપ્પા, જો ને અશોક હજુ આવ્યા નથી. ફોન કરું છું તો ફોન રિસીવ નથી કરતા, મેસેજના જવાબ નથી આપતા, એટલે ચિંતા થઈ કે શું થયું હશે. લે હું ટ્રાય કરું. ફોન નથી ઉપાડતો. એ જ તો કહું છું, ખબર નહીં શું થયું હશે. કહેતા તો હતા કે આદિત્યભાઈ પાસે જાય છે, બંને કંઈક કામથી બહાર જવાના હતા. એટલી રાતે? નહીં, ગયા ત્યારની વાત છે એટલે તો અચ્છા. બપોરે ગયા, પણ હજુ પાછા નથી આવ્યા એટલે ચિંતા કરું છું કે શું થયું હશે. કે ધંધાનું કઈ ટેન્શન છે એમને કે બીજું કોઈ છે વસ્તુ? મને શું ખબર, કે એ તો ખબર પડે ને. એ ઘરે આવીને કોઈ વાત કરતા જ નથી. જ્યારે પૂછે ત્યારે બસ બાના બનાવી આપે છે. કોઈ વાત સરખી રીતે શેર કરશે તો ખબર પડશે ને કે એમના મનમાં શું ચાલે છે. આજકાલના છોકરાઓનું કંઈ સમજાતું નથી. ઘરે જ કોઈ વાત માંડીને કરતા નથી, એનો જ આ પ્રોબ્લેમ છે. તમને કઈ વાત કરી છે? મને તો કોઈ વાત નથી કરી. તો કોને ખબર શું થયું હશે. હવે આવી જાય તો બસ ટેન્શન થાય છે બહુ જ. આદિત્યભાઈને પણ ફોન કર્યો, એ પણ રિસીવ નથી કરતા. ખબર નહીં બંને શું ખીચડી પકાવે છે. કેટલા દિવસથી જોઈ રહી છું, કોઈ વાત સરખી એકે કરતા નથી. લો એના મિત્ર દેવાંગને હું ફોન કરી દઉં, કદાચ
વાત થાય તો. આટલી રાત સુધી એ જાગતો થોડી હશે. ટ્રાય તો હું કરું. એ ફોન નથી ઉપાડતો. શું કરે છે આ લોકો કાંઈ ખબર નથી પડતી. ખબર નહીં. હું વિચારું છું કે અશોક આવે એટલે આપણે એકવાર વાત કરી લેવી જોઈએ. એમને પૂછો કે શું કરવું છે એમને. આવી રીતે ઘર નહીં ચાલે અને આવી રીતે તો બધા સંબંધો પણ બગડી જશે. એ લોકો ક્યાં જાય છે, શું કરે છે, કોઈને કાંઈ કહેતા જ નથી. આવી રીતે તો કેમ ચાલવાનું અને કેટલા દિવસ ચાલવાનું? એ વાત એ તમારી બરોબર છે. કાલે હું આવે એટલે હું એની સાથે વાત કરું છું. બેસાડીને સામે બેસાડીને જ વાત કરીશ કે આપણને ખબર તો પડે કે લોકો કરે છે શું. હા, એકવાર પૂછી લો કે એમને શું કરવાનું છે. જો આવી રીતે જ રહેવું હોય તો પછી મને કહો એટલે મને ખબર પડે કે મારે શું કરવું. ના બેટા ના, એવું કોઈ તું ખોટા વિચાર નહીં કર. બધું રેડી થઈ જશે. કાલે હું એને બેસીને સમજાવીશ. જે હશે તારી સામે જઈને વાત કરીશ. અત્યારે તું શાંતિથી સૂઈ જા. કાલે સવારે આપણે વાત કરશું. મને ઊંઘ આવે એમ નથી પણ છતાંય જા બેટા જા. બહુ રાત થઈ ગઈ છે. વધારે જાગવું સારું નહીં શરીર માટે. જા સૂઈ જા. શું કરવું મારા છોકરાને કાંઈ સમજાતું નથી. ટાઈમિંગની એમને ખબર નથી પડતી કે ઘરે ટાઈમે અવાય. ઘરે હોવું છે. બહુ ટેન્શન છે આ છોકરાઓનું. ભાભીને ફોન કરી જો. હાલો હેલો ભાભી, શું કરો છો? બેનબા, કેવો સવાલ કરો છો? માણસ અત્યારે શું કરતું હોય અડધી રાતે? પણ તમને આવી હાલતમાં ઊંઘ કેવી રીતે આવે? કેવી હાલતમાં? શું થયું છે? તમને અને ખબર એટલી છે ને, રાતે? આ અશોક અને આદિત્યભાઈ બપોરના બહાર ગયા છે, હજુ ઘરે નથી આવ્યા. મને અહીં આંખ બંધ નથી થતી અને તમે સૂઈ ગયા છો. કોણ બહાર ગયું છે? અશોક અને આદિત્યભાઈ, તમારો પતિ. મારો પતિ મારી બાજુમાં સૂતો છે. હા, ભાભી, અશોક તો એમ કહીને ગયા હતા કે આદિત્યભાઈ અને બંને બહાર જાય છે કંઈ કામથી. તમને ખબર છે? એક ફોન મિનિટ. આદિ, તમારી બેનનો ફોન છે લો. એ એમ કહે છે કે તમે ને અશોક કુમાર બહાર ગયા છો. એક મિનિટ હા, ચાલુ રાખજો. પેલા વાત કરશું. અડધી રાત થઈ છે ને તમારી બેનનો ફોન આવ્યો છે. બોલો બેન. હેલો, તમે બંને સાથે ગયા હતા ને, તો અશોક ઘરે કેમ નથી આવ્યા? ત્યાંથી પછી છૂટાઈ પડી ગયા હતા, સાથે હતા પણ હવે અત્યારે હું છે. તો હું એમને ક્યારની ફોન કરું છું, તને આટલા ફોન કર્યા, તું કરે છે શું? હું તો એને પૈસા આપ્યા, બેગ આપીને અમે બંનેને વાત કરી, ધંધાનું બધું નક્કી થઈ ગયું. એણે પછી મને કીધું કે હું તમને ફોન કરીને બોલાવીશ. હવે પછી તો એ ઘરે જ આવ્યા હોય ને, તો ઘરે કેમ નથી આવ્યા? હા, બહાર ગયા હશે કશે. એ પૂછવા જ તને ફોન કર્યો છે કે તુંય ફોન નથી રિસીવ કરતો. તારો ફોન ક્યાં છે? 25 ફોન કર્યા મેં. સાયલેન્ટમાં હશે એમનો ફોન. વાત શું છે? તે અરે! એને ફોન કર્યો કે નહીં? તારે કઈ વાત થઈ? ક્યાં છે તે પૂછ્યું નહીં હોય? નથી રિસીવ કરતા મારો ફોન. કેટલા ફોન કર્યા, કંટાળીને ભાભીને ફોન કર્યો પછી તો મેં એને પૈસા આપ્યા ત્યારે એને મને કીધું તું કે હવે હું તમને જલ્દી મળીશ એમ. શું જલ્દી મળીશ? અહીં ઘરે જ નથી આવ્યા તો મળવાની વાત ક્યાં આવી? મને નીંદર નથી આવતી, ટેન્શન થાય છે. તને ખબર છે ફોન પણ નથી ઉઠાવતા એ. એટલે તમે બંને મળ્યા પછી કુમાર ઘરે જ નથી આવ્યો? ભાભી, કેટલી વાર બોલું આ વાત હવે હું? મને ડર લાગે છે કંઈ થયું નહીં હોય ને. પૈસા લઈને એકલા મોકલવાની જરૂર જ નહોતી તારે એમને. મને ક્યાં ખબર હતી? એને જ કીધું, મેં બેગ આપી ને બેગ લઈને જતા રહ્યા. પણ તારે મૂકી જવાય ને ઘરે પૈસા અને એમને બંનેને. બેનબા, એમના કોઈ ફ્રેન્ડ સાથે હશે, કોઈને ફોન કરો ને. કર્યો દેવાંગભાઈને ફોન, એ પણ રિસીવ નથી કરતા. એનો મતલબ કે સૂતા જ હશે. અડધી રાત્રે અત્યારે જાગતું પણ કોણ હોય? બેનબા, જુઓ, તમે ઉપાધિ ના કરો. તમારા ભાઈ કંઈક કરે છે. આ બહાર તું જો, અત્યારે તું શાંતિથી સૂઈ જા, હું ફોન કરું છું ને તપાસ કરું છું એ ક્યાં છે. હા, મને ઊંઘ નહીં આવે, હું રાહ જોઈને બેઠી છું. ફટાફટ તપાસ કરીને ફોન કર પાછો. હા તું મૂક ફોન. ક્યાં ગયા છે? આ કુમાર પણ ખરા છે. બેંકમાં જવાનું કહેતા હતા. હવે બેંકે ગયા હોય તો પછી હજી ઘરે ન પહોંચ્યા હોય તો ખોટું કહેવાય ને. આ તો ગયા ક્યાં હશે? કંઈ થયું તો નહીં હોય ને એમની સાથે? તો એવું ના બોલ, પૈસા હતા વધારે પડતા.
પૈસા તો એ હું માનું છું, પણ એમની સાથે તો કાંઈ નહીં થયું હોય ને, એક્સિડન્ટ થઈ ગયું હોય. સારું બોલ ને, સારું વિચાર ને કઈ. હું ઉડાડી એક તો આમને એટલી ખબર નહીં પડતી હોય. ફોન નથી પડતા. ફોન નથી ઉપાડતા તો કરવા શું માંગે છે આકુમાં? પૈસા લઈને ક્યાં જતા રહ્યા છે? આદિ, પૈસા લઈને ગયા છે, પૈસા એમની પાસે હતા. હા, પૈસા એમની પાસે જ હતા. ફોન નથી ઉપાડતા. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? તું શું હશે? પૈસા એમની પાસે હતા અને હવે કુમાર મળતા નથી. વાત સાચી છે, કંઈક તો ઘટના ઘટી છે અને એને કોઈને જાણ પણ નથી કરી. જો એક્સિડન્ટ કે કંઈ પણ થયું હોય તો એનો ફોન ફોન આવવો જોઈએ અને અત્યાર સુધી તો ખબર પડી જ જવી જોઈએ ને. તમે લોકો તો સવારે મળ્યા હતા. હા, હું એમ કહું છું, ત્યાંથી કોઈ પણ ફોન ઉપાડીને આપણને જાણ કરી શકે, કાં ઘરે જાણ કરે. હા, અને અત્યારે ફોન કરીએ છો કોઈ ઉપાડીને એમ તો કહે ને કે આ સ્થિતિમાં કે અહીંયા છે, પણ એવું તો કંઈ બનતું નથી. મનમાંથી વિચારો ચાલી રહ્યા છે, એવું ન બને તો સારું. ભાગી નહીં ગયા હોય ને. જય શ્રી કૃષ્ણ જય શ્રી ભાઈ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હવે શું બોલવા જેવું રહ્યું છે કે માણસ બોલે? જુઓ, મારે છે ને થોડા ઘણા સવાલ કરવા છે તમને, એટલે જ તમારા ઘરે આવી છું. આ અશોક કુમાર ક્યાં ગયા છે ને શું કામ ગયા છે એ બધી વાતની જાણ તમને છે ખરી? નહીં. એટલે જ્યારથી આદિત્યએ રૂપિયા આપ્યા ત્યારથી તમારો દીકરો ગાયબ થઈ ગયો વેવાઈ. શું વાત કરો છો તમે? તમને ખબર જ છે ને, તમે જાણો જ છો ને કે ભાગીદારીમાં ધંધો કરવાનો હતો. મારા દીકરાએ રૂપિયા આપ્યા અને હવે તમારા દીકરાના કોઈ ઠેકાણા જ નથી. જો મેં આ ઘરમાં મારી દીકરી આપી છે એનો મતલબ એ તો નહીં ને કે હું મારા દીકરાનું અહિત કરીને બેસું. હા, 100 વાતની એક વાત વેવાઈ, બધી વાત મને ખબર પડે છે. જો પહેલાં કોઈ લેણું હોય કે કોઈ પાસેથી એને રૂપિયા લીધા હોય વ્યાજે કે એવું કંઈ હોય તો જણાવી દો, તો અમને ખબર પડે કે આ શું છે, હકીકત વાત શું છે એ ખબર પડે. એવું તો કંઈ નથી ને કે મારા દીકરા પાસેથી રૂપિયા લઈ અને બીજાને આપવાના હોય અને આ ભાગીદારીના નામે એની સાથે છેતરપિંડી કરી રહ્યો હોય તમારો દીકરો. અરે એવું હોય તો તમારા દીકરા પૈસા લે શું કામ? લો બોલો. હવે જો વેવાઈ, ખોટું ના લગાડતા, પણ પોતાના દીકરાને સામે ચાલીને તો કોઈ ખોટો કહેશે જ નહીં. હું હોઉં કે તમે હોય, એટલે તમને તો તમારો દીકરો સાચો જ લાગતો હશે, પણ ખરેખર તમારા દીકરાએ મારા દીકરાની સાથે ખોટું કર્યું છે અને મને તો લાગે છે કે આ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે, કશે ભાગી ગયો હશે, કારણ કે એને ક્યાં એવી કંઈ પડી જ હતી. શું વાત કરો છો વેવાન? કદાચ એવું પણ થઈ શકે કે તમારા દીકરાએ મારા દીકરાને પૈસા આપીને પછી એમને જ કંઈક કર્યું હોય તો કઈ રીતે હું માની લઉં? વાહ રે વાહ, સરસ. હા તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે, આવા ધંધા કરો છો તમે. એક તો મારો દીકરો રૂપિયા આપે, પછી તમારા દીકરાને ફસાવે, પણ આવી બધી વાર્તા ઘડવાની. એમ કોને કે તમારો દીકરો મારા દીકરા પાસેથી રૂપિયા લીધા અને ફરાર થઈ ગયો. અત્યાર સુધી કંઈ નહીં હતું, ગઈકાલ સુધી કંઈ નહીં હતું, અને આજે જેવા રૂપિયા મળ્યા એવો જ ગાયબ. હે, જેવા રૂપિયા એના હાથમાં ગઈકાલે આવી ગયા એવો આજે ગાયબ થઈ ગયો. ના ફોન ઉપાડે છે, ના ફોન લાગે છે, ના કંઈ. અને આવી રીતે કેવી રીતે બની શકે? આ તો મને પહેલેથી ખબર હતી, જાણ હતી, હું ના પાડતી હતી કે તારો બનેવી થાય છે, તું એની સાથે ધંધો નહીં કર, એની સાથે ભાગીદારી નહીં કર, પણ એને કેમ માનવું જ હતું? એટલે અમારો દીકરો ચોર છે તમારું કેવું એમ છે? હું ચોર નથી કહેતી, તો હું એમ કહેવા માંગુ છું કે બાપ તરીકે તમને નહોતી ખબર કે તમારો દીકરો ક્યાં છે ને ક્યાં નહીં? અમને ખબર જ હતી, અમે સમજાવ્યા, પણ આજના છોકરા કોઈ માનતા નથી મા બાપની વાત. શું કરવાનું? રહેવા દો હવે, સમજાવ્યા. જો બાપને જ નથી ખબર કે એનો દીકરો ક્યાં છે, એનું ઠેકાણું ક્યાં છે, એ જ નથી ખબર, તો પછી હવે બીજાને તો શું પૂછવાનું? તમારી ઉપર અમારે વિશ્વાસ કેવી રીતે કરવો? હા, કે તમે જે કહી રહ્યા છો એ બધું સાચું છે? સમજતા કેમ નથી કોઈ વસ્તુને? એટલે તમારું એમ કહેવાનું થાય મારો દીકરો તમારા દીકરાના પૈસા લઈને ભાગી ગયો? તો બીજું તો શું કહેવાનું થાય? એ જ વાત છે અને એ જ વાત બની છે. તમે એમ કહેવા માંગો છો કે મારો દીકરો રૂપિયા આપે અને ઉપરથી એને ગાયબ પણ કરાવે. તમે આટલી મોટી વાર્તા ઘડી નાખો અને મારા દીકરાએ તમારા દીકરાના હાથમાં રૂપિયા મૂક્યા અને કામ ધંધો કરી રહ્યો છે, રૂપિયા આપીને એ મૂર્ખો બની રહ્યો છે, અને છતાં પણ તમે મારા દીકરાનો વાંક કાઢો છો. આ જવાન જો દીકરો મારો હજી ઘરે આવ્યો નથી, રાતના 3 વાગ્યા. એ તો તમને ખ્યાલ આવવો જોઈએ ને. વાહ,
આખો દિવસ ગતો રહ્યો, રાત જતી રહી, તમારો દીકરો ઘરે નથી આવતો, બીજે દિવસની સવાર થઈ જાય છે, છતાં પણ તમે અમારો વાંક કાઢો છો. હા, અમને કહો છો કે તમારો દીકરો નથી આવ્યો એમાં અમારો વાંક છે? વાહ રે વાહ, સરસ. જો 100 વાતની એક વાત, આમાં છે ને સંબંધો બગડશે એ નક્કી છે. હું એ જ લોકોને સમજાવતો હતો પણ આ સમજવા તૈયાર જ નથી કે સગામાં ધંધો ના કરાય. હાલો, કેમ થયું? અશોક કુમારની કઈ તપાસ કરી કે નહીં? અરે તમે એના મિત્ર છો તો મેં તમને કહ્યું હતું ને કે તમને કંઈ પણ જાણ થાય તમારા બધા મિત્ર સર્કલમાં વાત કરો. ઠીક છે, તમે લોકોને જરાક પણ જાણ થાય ને પહેલા મને ફોન કરી દેજો. હા. અરે આવો, જય શ્રી કૃષ્ણ. શું થયું? બેટા પોલીસ સ્ટેશને ફોન કર્યો પણ કોઈ અશોકની ભાળ મળતી નથી. બહુ દુઃખી થઈ ગયા છે. મેં અશોક કુમારના જેટલા પણ મિત્ર હતા ને બધાના નંબર મેળવ્યા છે ને હું બધાને ફોન કરીને કહું છું કે અશોક કુમાર એક દિવસથી ઘરે નથી આવ્યા. જો ખબર નહીં બન્યું છે શું કે શું થવા બેઠું છે. અને અશોક હા બેટા, આમ કેટલા એની પાસે રકમ કેટલી હતી લઈને ગયા ત્યારે? 10 લાખ રૂપિયા. ઓહ, અરે બેટા તારે ધ્યાન રાખ, તારે હાથે જ આવવું જોઈએ. મેં તો એને કીધું જ તું, પણ દાદા થયું એવું કે કુમારે મને કીધું કે હું અત્યારે અહીંયા બેંકે જાઉં છું, બેંકેથી નીકળીને તને ફોન કરું. ત્યાર પછી એમનો ફોન જ ના આપ્યો. એટલે મને એમ થયું હશે કદાચ એમનું કામ પતાવતા હશે, એટલે હું મારા કામમાં પડી ગયો હતો. અને પછી મને થયું કે હવે કાલ સવારે જ મળીશ. પણ રાતના જ્યારે બેનનો ફોન આવ્યો ને ત્યારે મને ખબર પડી કે એ તો ઘરે જ નથી આવ્યા. અરે બેટા રકમ મોટી, અત્યારે જમાનો એટલો ખરાબ હાલે છે. મેં પોલીસવાળાને એ પણ જાણ કરી અને બેંકના સીસીટીવી કેમેરામાં પણ મતલબમાં જાણવા એવું મળ્યું છે કે અશોક કુમાર બેંક સુધી પણ નથી પહોંચ્યા. તો એનો અર્થ બેટા એ જ થાય છે કે કાંઈક પણ રસ્તામાં બીજો અનબનાવ બન્યો છે ગમે તે. બેટા તે બીજી એક ભૂલ કરી કે આટલી મોટી રકમ આપી, અમને જાણ ના કરી, અને એમ છતાંય ભલે જાણ ના કરી પણ તારે એમની સાથે જવું જ હતું. આ એક મોટી ભૂલ કહેવાય. અત્યારે એનો કોઈ અતોપતો જ નથી લાગતો. શું કરવાનું? હું સમજી શકું છું કે તમારા ઉપર શું વીતી રહી છે અને મારા તો કુમાર છે, મને પણ દુઃખ થાય છે, મારી બેન દુઃખી છે, કાલ રાતની બચારી સૂતી નથી. તો મને પણ સ્વાભાવિક છે કે જલ્દી અશોક કુમાર મળી જાય તો સારું. કારણ કે અમે લોકો નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા હતા અને મેં એટલા માટે જ એમને રૂપિયા આપ્યા હતા. એમણે મને ના પાડી એટલા માટે હું ન ગયો, બાકી તો હું જવાનો જ હતો. પણ તમે ચિંતા નહીં કરતા, જો જલ્દી આપણે પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી દીધી છે, એ લોકો તપાસ એમની રીતે કરશે, આપણે આપણી રીતે તપાસ કરીએ. કંઈક તો ભાળ મળશે ને કે ક્યાં છે ક્યાં નહીં. આ બધે સગા સંબંધીમાં ને બધે જરીક ફોન કરીને તપાસ કરો, બીજું તું શું કરવાનું? પપ્પા મને બહુ ઉપાધિ થાય છે. ક્યાં હશે મારો દીકરો? ઉપાધિ થાય પણ ઉપાધિ કરે શું થાય? જે કરે એ ભગવાન કરશે, એ સારું જ કરશે. જુઓ, તમે અને રોવાય નહીં, રોમાં જે કુદરત કરે એ સારું જ કરે, અને હારા માટે જ થતું હોય, જતું હોય. બરાબર? આપણી સાથે જ આવું થાય? ત્યારે બધાની હાથે થાયા કરે. અત્યારે આ સમય જેવો છે બેટા. જો તમે ઢીલા પડશો તો વિચાર કરો કે મારી બેન મીરા, એની હાલત શું થશે. તમને આવી હાલતમાં જોઈને એ તો વધારે દુઃખી થશે, ભાંગી પડશે. તમે પછી નહીં એને સંભાળી શકો કે નહીં હું સંભાળી શકું. અત્યારે આપણે બધાએ હિંમત રાખીને એમને ગોતવાનું કામ જ કરવું પડશે. જ્યાં સુધી એ નહીં મળે ત્યાં સુધી આપણને ખબર પણ નહીં પડે કે એમની સાથે શું થયું છે. જો તમે તમારી રીતે તપાસ ચાલુ જ રાખો અને મને વિશ્વાસ છે આપણે ભગવાન ઉપર ભરોસો રાખીએ કે જલ્દી અશોક કુમાર મળી જાય. બસ એવી પ્રાર્થના હું ભગવાન પાસે કરું, મારો દીકરો જલ્દી ઘેરે પાછો આવે. જો કે ભૂલ મારી પણ છે. મારા મમ્મીએ મને કહ્યું હતું કે કુમાર સાથે ભાગીદારી નથી કરી, પણ હું ન માની. મમ્મી કહેતા હતા કે જ્યારે સગામાં ભાગીદારી કરીએ ને તો આગળ જતા પૈસા માટે થઈને સંબંધ બગડે. હું એ વાત તો નહોતો માનતો, પણ મેં પૈસા આપ્યા જ ન હોત અને કદાચ અશોક કુમાર અહીંથી મળીને ગયા જ ન હોત તો આ વસ્તુ બની જ ન હોત ને.
એટલે કદાચ મનમાં મને અત્યારે એવું થાય છે કે મેં ભાગીદારી કરી ના હોત તો સારું હતું. એવા ખોટા વિચારે કરાય નહીં બધા અત્યારે આપણે આપણે એ તો એક જ વિચારવાનું કે આપણે એક જ આપણો દીકરો વિચારવાનું ક્યારે કે એની પાછો હાથે જોવા શું થયું છે એ મળે આપને ત્યારે ખબર પડે. હું અત્યારે આપણે લોકો જઈએ તો અમારી સાથે ચાલો. આપણે જ્યાં જ્યાં અશોક કુમાર જે લોકો સાથે બેસે છે, જે કામ કરે છે, ત્યાં બધે તપાસ કરીએ અને પછી જોઈએ કે કંઈ આપણને મળે છે કે નહીં. બરાબર. ચાલો જોઈએ. તપાસ કરી પણ કુમારનો પત્તો હજી કંઈ લાગ્યો નથી. ન જ લાગે ને, રૂપિયા લઈને ભાગી ગયા. પહેલા સમજાવતી હતી કે આ સંબંધોમાં ભાગીદારી રહેવા દે. બોલો છો તમે. શું બોલો છો એટલે શું? સાચું બોલું છું. અત્યારે કડવું લાગતું હશે, કારણ કે સત્ય સાંભળવાની કોઈનામાં ત્રેવડ તો હોવી જોઈએ ને. મમ્મી ભાગીદારી કરી હોય ને પછી આવું થાય તો સમજીએ કે ભાગીદારી કરીને આવું થયું. સંબંધોમાં ભાગીદારી ન કરાય, પણ આ તો હજુ કઈ કર્યું નહોતું, ખાલી પૈસા આપ્યા હતા ત્યાં આવું થઈ ગયું. હા, આ જ વાત સમજાવતી હતી કે રૂપિયો વેર કરાવે કરાવે ને કરાવે, એ પછી સગો ભાઈ કેમ ન હોય? પણ નથી મારી કોઈ વાત માનતા. નાનું છું હવે હવે એટલે હવે જ એવું થાય ને મને થયું પછી કે પૈસા આપ્યા જ ન હોત ને ભાગીદારી કરી જ ના હોત તો અશોક કુમાર અત્યારે ઘરે હોય. હા, પાણી વહી ગયું પછી પાર બાંધવાનો કોઈ મતલબ નથી બેટા, બરાબર? એ જમીન છે ને સૂકીની સૂકી જ રહેવાની. વાત કરે છે, સમજાવતી હતી ત્યારે તમને સમજ ના પડે, તમે આમ નથી, ધંધામાં આમ ન હોય, ફલાણું ન હોય, ઢીકણું ના હોય. જોઈ લીધું, હવે એનું પરિણામ જોઈ લીધું તે. તમારી દીકરી ચિંતામાં છે, એને શું જવાબ આપવો ને શું કરવું એ તમે એ વિચારો. ચિંતા તો મને પણ થાય છે, તારી પણ થાય છે, મીરાની પણ થાય છે, પણ તમે લોકો છો કે કોઈ સમજવા તૈયાર જ નથી. પોલીસ સ્ટેશન જઈએ. શું પોલીસ સ્ટેશન જઈએ? ત્યાં પણ જઈ આવ્યા છીએ અને કમ્પ્લેન કરી છે. ક્યાં હતા તમે? હે? હા, અને ફોન કેમ નહોતા ઉપાડતા? અરે બધી જગ્યાએ તમને ગોતી લીધા પણ તો પણ ન મળ્યા તમે. રાખીશ. શેની શાંતિ રાખે બેન? આવી રીતે કોણ ગાયબ થઈ જતું હોય છે? પૈસા આપ્યા ને પછી અતો પતો જ નહીં કે ગાયબ થઈ ગયા, આવું થોડી કરાતું હશે. પહેલા પૂરી વાત તો જાણો. અચ્છા, હવે વાત જાણવાની છે? હા, એક તો પહેલા હું સમજાવતી હતી તો કોઈ સમજવું નહીં હતું, અને હવે વાત જાણવાની. હા, અમે લોકો ફોન કરી કરીને થાકી ગયા, તારા ભાઈ ગોતી ગોતીને થાકી ગયા, તારા સસરા ત્યાં ટેન્શનમાં છે, પણ નહીં, અશોક કુમારને ક્યાં કઈ પડી છે? શું કર્યું છે તમે આમ? હા, લોકો પાસેથી ઉધાર લીધા છે કે લોકોને આપવાના બાકી છે કે કોઈના રૂપિયા લઈને ભાગી જવાનું, કોઈ જવાબ જ નહીં આપવાનો? બસ મમ્મી, અરે શું બસ મમ્મી? તમે તો બોલતા જ જાઓ છો. મને એમ હતું કે તમને અશોકની ચિંતા હશે, છે જ. પણ નહીં, તમને તમારા રૂપિયા સિવાય કોઈની ચિંતા નથી. દેખાઈ રહ્યું છે મને કે કોને કેટલી ચિંતા થાય છે. તમને ખબર પણ છે કે અશોક સાથે શું થયું હતું એમ? મારી વાત સાંભળો. તમે જે પૈસા મને આપ્યા હતા ને એ હું લઈને બેંક જતો હતો તો પછી તમારી નિયત બગડી અને તમે ભાગી ગયા. કેવી વાત કરો? પેલા મારી વાત તો સાંભળો તમે. હા હા, બોલો ને, તમે બોલશો એ સાંભળીશું. કારણ કે અમારી દીકરીને પણ અમે ખોટા લાગીએ છીએ. હવે તમારી સાથે જે પણ આપવીતી બની છે એ કહો એટલે અમને ખબર પડે. હું બેંક જતો હતો ને પૈસા લઈને તો 4-5 ગુંડા મારી પાછળ પડી ગયા હતા. કીધું તમે એ વાત અને અમે લોકોએ સાંભળી પણ લીધી, બરાબર? હવે આગળ એ લોકોએ અશોકને ક્લોરોફોર્મ સૂંઘાડ્યું હતું. અશોક બેભાન થઈ ગયા અને એ લોકો પૈસા લઈને જતા રહ્યા. તો સારું થયું કે કોઈ અજાણ્યા લોકોએ અશોકની મદદ કરીને હોસ્પિટલે લઈ ગયા. અને ભૂલ તો મારી કહેવાય. સાંભળો લોકો સ્ટોરી ના સાંભળો. પાડતા હતા કે ભાગીદારી રહેવા દે, નથી કરવી. સ્ટોરી? સ્ટોરી જ કહેવાય ને. પૈસા હાથમાં આપ્યા નથી, તરત ગાયબ. અત્યાર સુધી એ બધા ગુંડાઓ ક્યાં હતા? મને નથી ખબર. લે, શું છે? આમાં પૈસા ને ઘરેણા છે, બરોબર? પૈસાને ઘરેણ. હા, હા. તમારા પૈસા જે અશોકથી ખોવાઈ ગયા કે ચૂકાઈ ગયા ને એની બદલે હું મારા ઘરેણા આપી રહી છું. અને ચિંતા ન કરો, તમારા ઘરના નથી, જે અશોકના ઘરના ઘરેણા હતા એ જ છે. મને એમ હતું કે મારા માવતર મને તો સમજ, મારા ભાઈને મારા પર એટલો તો વિશ્વાસ હશે જ કે હું ખોટું નહીં બોલતું. પણ તમને અમારા દુઃખ હવે જો સ્ટોરી જેવા લાગતા હોય તો આ સંબંધનો કોઈ મતલબ નથી મમ્મી. અને સાચે જ અમે કાંઈ ખોટું નહોતું કર્યું. કેસ પણ કર્યો છે પોલીસમાં. જ્યારે સચ્ચાઈ આવે ને ત્યારે જોઈ લેજો. ચલો અશોક. જો
મને નહોતી ખબર કે તમને મારી ચિંતા નહોતી, પણ તમે જે મને પૈસા આપ્યા હતા ને એની ચિંતા હતી. પણ કહેવાય છે ને કે આ કળયુગમાં છે ને સંબંધ કરતા રૂપિયો મોટો થઈ ગયો છે. એ વાત અત્યારે બધી મને સમજાય છે. હું તમને બધી જગ્યાએ ગોતતો જ હતો. બસ કરો હવે, એ તો મેં જોઈ લીધું, ગોતતા હશો પણ મને નહીં. તમે મને જે પૈસા આપ્યા હતા ને એ પૈસા હા મને નહીં. તો એ જ બન્યું અશોક કુમાર, અત્યારે પણ એ જ બન્યું. આ રૂપિયો એ જ વેર કરાવ્યું. હું પહેલાં પણ આ જ કહેતી હતી કે સંબંધોમાં ભાગીદારી કરશો ને તો આ જ તકલીફ આવશે, અને એ જ આવી. હવે સંબંધે પૂરા થયા અને ભાગીદારી પણ. રાખો તમારી પાસે. મમ્મી તમારી વાત સાચી હતી. પહેલા તમારી વાત માની લીધી હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે. હવે કંઈ નહીં,